પૂરને કારણે ઘણા બધા ઘરો નદીમાં તણાઈ ગયા છે અને રસ્તાઓ ધસી પડ્યા છે અને જેને કારણે 1500 જેટલા ટુરિસ્ટો ફસાઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, દેશનું પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની અંદર ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે। પૂરને કારણે ઘણા બધા ઘરો નદીમાં તણાઈ ગયા છે અને રસ્તાઓ ધસી પડ્યા છે અને જેને કારણે 1500 જેટલા ટુરિસ્ટો ફસાઈ ગયા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સિક્કિમની અંદર નોર્થ સિક્કિમ એટલે ઉત્તર સિક્કિમનો એક ભાગ છે, ત્યાં બુધવારથી એક ધારો વરસાદ પડી રહ્યો છે અને ભૂસ્ખલન થયું છે અને રસ્તાઓ ધસી પડ્યા છે। એને કારણે જે ટુરિસ્ટો ફરવા માટે ગયા છે એમાંથી 1500 જેટલા ટુરિસ્ટો ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સિક્કિમની અંદર ઘણા બધા ગુજરાતી પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે। હવે જે જાણવા મળ્યું છે એ વિગત મુજબ સિક્કિમની અંદર જે તીસ્તા નદી છે એની અંદર પૂર આવી ગયું છે અને તીસ્તા નદીની અંદર જે જોખમનું જે લેવલ હોય એનાથી ઉપર પાણી વહી રહ્યું છે અને આજુબાજુના વિસ્તારોના જે ઘરો છે એ પત્તાના મહેલની માફક રીતસરના તૂટી પડ્યા છે અને તણાઈ ગયા છે અને ઘણા બધા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પોલીસે જે નિવેદન આપ્યું છે એમાં એવું કીધું છે કે અબીથાંગ એટલે કે રંગારંગ છે એની પાસે 3 લોકો ગુમ થઈ ગયા છે અને પક્ષેપ કરીનો એક વિસ્તાર છે ત્યાં 2 લોકો ગુમ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે। આ જે ઉત્તર સિક્કિમનો જે વિસ્તાર છે એમાં સકલાંગની પાસે એક પુલ છે, એ પુલના પાયા પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે અને સૌથી મુશ્કેલીની વાત એ છે કે આખા વિસ્તારની અંદર મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયું છે, એટલે કોઈ પરિવારોએ સંપર્ક કરવો હોય તો પણ મુશ્કેલ થઈ ગયું છે। સિક્કિમ અને બંગાળના પહાડી જિલ્લામાં વરસાદને કારણે બધા જે રસ્તાઓ છે એ જળમગ્ન થઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, પૂરના પાણી આવ્યા છે। કલિમપોંગમાં તીસ્તા માર્કેટ આખું પાણીમાં ડૂબી ગયું છે અને નેશનલ હાઈવે 10 છે એ ગેંગટોક પહેલેથી જ ધ્વસ્ત થઈ ચૂક્યો છે અને સિક્કિમ જનારો જે નેશનલ હાઈવે 10 છે એ સોમવારે રાત્રિ બંધ કરી દેવામાં આવ્યો છે। સિક્કિમમાં યંગુનનું એક માઝુઆ ગામ છે એ સૌથી વધારે પ્રભાવિત થયું છે। બીજું, વરસાદને કારણે ગેંગટોકનું જે શિવ મંદિર જે વિસ્તાર છે એની પાસે પેની હાસમાં પણ ભૂસ્ખલન થયું છે, જેને કારણે મંગનથી ચુંગથાંગ થઈને જે વિસ્તાર તુંગ નાકા તરફ જતો હતો એ વિસ્તાર મતલબમાં એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તીસ્તા બજારથી દાર્જિલિંગ તરફ જનારો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને રાનીખોલા નદી છે એમાં પણ પૂર આવ્યું છે અને અનેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। દર્શક મિત્રો, એક વ્યક્તિગત અનુભવની વાત કરું તો હમણાં 11 મેના દિવસે 11 મેથી 24 મે સુધી અમારી એક બિલ્ડિંગની સાથે અમે લગભગ 22 લોકો સિક્કિમના પ્રવાસે ગયા હતા। ત્યારે ડ્રાઈવરે અમને એક જે નાગા વિસ્તારમાં ઓક્ટોબર 2023ની અંદર જે પૂર આવેલું એ વિસ્તાર અમને બતાવેલો। ખરેખર સિક્કિમના જે ડ્રાઈવરો છે એને સલામ કરવી જોઈએ, કારણ કે સિક્કિમના જે રસ્તાઓ છે, સિક્કિમ આખું એક પહાડી વિસ્તારોમાં આવેલું છે અને ત્યાં જે રસ્તાઓ છે એ એટલા બધા સાંકડા છે અને નીચે ખાઈ દેખાય, એટલે જો નજર હટી તો દુર્ઘટના ઘટી એવું થાય, એટલું બધું ફોકસ રાખવું પડે। પણ ડ્રાઈવરો બહુ પરફેક્ટલી આ વિસ્તારની અંદર ચલાવે છે। તો અમે જ્યારે આ ઉત્તર સિક્કિમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે અમને નાગા વિસ્તારની પાસે આ જે ઓક્ટોબર 2023માં જે પૂર આવેલું
વાદળ ફાટેલું અને આ વિસ્તારની અંદર આખો પુલ તૂટી પડેલો અને ડેમ તૂટી પડેલો. તીસ્તા નદીનું પાણી ડેમ સુધી પહોંચે અને ડેમ ખુલે એ પહેલાં જ પાણી એટલું જોરથી પ્રવાહથી હતું કે આખો ડેમ તૂટી પડ્યો હતો. અમે ત્યાં રીતસર જોયું કે ઘણા બધા જે ઘરો છે એ તૂટેલી ફૂટેલી હાલતમાં હજુ પણ છે. આખો જે પુલ તૂટેલો છે એ પુલના જે પાર્ટ છે એ પણ હજુ એમના એમ છે. ડ્રાઈવરે અમને એક જબરજસ્ત મોટી શિલા પણ બતાવી કે જ્યારે વાદળ ફાટ્યું અને એક મોટી શિલા આવીને આ વિસ્તારની અંદર અટકી ગઈ હતી. અમે જે વિસ્તાર જોયો એ ગામ નાગા ગામ હતું અને હજારોની સંખ્યામાં બિચારા લોકો બેઘર થઈ ગયા હતા અને એમને બીજે વસાવવા પડ્યા. ડ્રાઈવરે અમને કીધું કે અહીંયા ટાટાનો એક શોરૂમ હતો અને એની અંદર નવ્વી નક્કોર બધી કાર હતી. કારોના પણ આ જ્યારે પૂર આવ્યું અને વાદળ ફાટ્યું તો કારો પણ તણાઈ ગયા હતા અને કારોના તો ભૂક્કા બોલાઈ ગયા હતા. અમે જોયું અને ડ્રાઈવરે પણ કીધું કે હજુ સુધી એટલે આ ઓક્ટોબર 2023ની ઘટના છે પણ એ વસ્તુ એઝ ઇટ ઇઝ છે, એની અંદર કશું પણ કરવામાં આવ્યું નથી. એવું લાગે છે કે તંત્ર સાવ સૂઈ ગયું છે. પુલ એમને એમ પડ્યો છે, ડેમ એમને એમ પડ્યો છે, જે પથ્થર છે શિલા એ એમને એમ પડ્યું છે, રસ્તાઓ બિસ્માર છે. અને આ જે નાગા વિસ્તારની અંદર જે આ ઘટના બનેલી તો એ એક રસ્તો હતો જે સિક્કિમના લોકો માટે જવાનો હતો, પરંતુ એ પછી વિકલ્પ તરીકે બીજો રસ્તો બનાવ્યો જે એ બીજા રસ્તા પરથી અત્યારે જવાનું થાય છે. આ જ્યારે 4 ઓક્ટોબર 2023ના દિવસે સિક્કિમમાં પૂર આવેલું ત્યારે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને એમ એક આંકડા મુજબ 1655 ઘરો બિલકુલ ધ્વસ્ત થઈ ગયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.